પાછા ઢીલું ગેસ એવું મોટું કરીને પાછા વળી જશે એટલે ફરમાઈશ હતી તો આવી ગયા છે. જો ચાચા કેટલો મસ્ત કટિંગ કરી રહ્યા છે અને અત્યારના ટાઈમે આ કામ થાય અહીંયા જો હા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે સવારના 1 એટલે રાતનો 1 અને અત્યારે જો અહીંયા બધા ચાલી રહ્યું છે નાસ્તા. પણ કોઈ થેપલું ખાય છે, કોઈ મસ્કા બન ખાય છે અને અમારા અથું શું ખાય છે તું? ગોળ ગોળ હે ને? ઓકે, કાલે લાવ્યા હતા? ઓકે, તારા માટે બધું કાલે જ છે. અને અમારા સાઢુભાઈ છે અને અમારા સાઢુભાઈને લાડકવાઈ વાઈફ છે. લાડકવાઈ હારી અમારા ઓ ના કહેવાય એમ. અને હવે બૈરી ના હોય તો એક ટાઈમ કહીએ ખરા, પણ બૈરીઓને પછી જોડે કહેવાય અમારે. તો ચલો ચા નાસ્તો કરીએ, ચા ઠંડી થઈ ગઈ અમારે. તો ગાઈઝ અમે અહીંયા અત્યારે ઊભા રહેતા હાઈવે ફૂડ મોલ ત્યાં આગળ લીંબડીથી આગળ. પણ રાત્રે તો જો સન્નાટો છે, એકદમ સન્નાટો. હા આવ્યું જાય ગયું. હમણાં બીજું આવશે હે ને? બીજું આવશે ને? કેટલા 3 હતા? તો ભાઈ ટાઈમ થઈ ગયો છે તો નીકળી જઈએ હવે, ને પાછા લેટ પહોંચીશું આપણે. તો ગાઈઝ વાગે છે સવારના 5:45 અને આ બધા અહીંયા બેસી ગયા છે અને આ ગુંડો બી અમારે જાગે જ છે અત્યારે. કેફે કરીને છે કંઈક બહારની સાઈડમાં રોડ ઉપર. અલા જુઓ આરામ ફરમાવે છે ને આ બધા મસ્ત ટાયર ઉપર આરામ ફરમાઈ રહ્યા છે. નેપાળી તમારે ઘેર એવું જ કરીશ બે જણ? એને મારા સંસ્કાર. તો ભાઈ અમે આ લોર્ડ્સ છોડીને જઈ રહ્યા છે. કેફે છોડીને હવે જઈએ તો પહેલાં પહોંચીએ. બાયપાસ ઉપર ઊભા રહ્યા છે અત્યારે. મમ્મી કમ્પ્લીટ પેલા કાકા દેખાય, બોલો આમાં દેખાતા નહીં. તો હેલો દોસ્તો, કેમ છો? તો ભાઈ ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે અને દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી રહ્યા છે. અને અમારે અહીંયા છે ને તમને બતાવું, સીધું અહીંયાથી જો ડાયરેક્ટ દાદાના મંદિરના દર્શન, દ્વારકાધીશ ભગવાનના મંદિરના દર્શન અહીંયાથી ડાયરેક્ટ. ક્યાં જવું છે? ના હવે જવું છે આપણે. તો ફાઇનલી ગાઈઝ જમવા બેસી ગયા છે. ભૂખ જોરદાર લાગી હતી એટલે એક જગ્યાએ બેઠા છે. ગુજરાતી, ફક્ત ગુજરાતી થાળી. બહાર જઈએ તો ગુજરાતી થાળી જ ખાવાનું, બીજું કશું જ નહીં. અને આ લોકોને એટલી જોરદાર ભૂખ લાગી છે ને, વાગે છે 2:30 પણ જોરદાર ભૂખ લાગી, કોઈ બોલવાય તૈયાર થતું નથી, એટલી ભૂખ લાગે. છાસ જોરદાર છે. તો ગાઈઝ અમે લોકો તો જમી નવા નીકળી ગયા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંનો એક એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ.
રસ્તો તો બહુ મસ્ત વીઆઈપી રસ્તો છે એટલે મજા આવે છે જવાની. ઢોરો દેખો છે, ઢોરો જોઈ લો ભાઈ. અમારો રસ્તો છે. ગાડી 20 થી ઉપર જતી જ નથી. 20 ઉપર જવા જાય એટલે સીધી બ્રેક મારવી પડે છે. હા હા હા. તો ગાઈસ અમે લોકો શિવરાજપુર બીચ આવ્યા હતા, પણ શિવરાજપુર બીચ બંધ થઈ ગયો છે અને અમારા હાડુ બીચ બિચારા પૂછ કરી છે બધાને ચમનું છે કે ખુલશે કે નહીં ખુલે, અમને જાન મેર પડશે કે નહીં પડે. અને ઢીલું ગેસ જેવું મોટું કરીને આવ્યા છે. કઢી ખાધી હોય ને વગાડેલું. 1 તારીખ પછી હજુ તો થશે કે એટલે તો દર વખત 1 તારીખ પછી થાય છે કે હજુ કામ ચાલુ છે. ઓકે, પેલી બાજુ ચાલુ નહીં ના, બધું બંધ છે. તો ભાઈ લોગ અમે પાછા ઢીલું ગેસ જેવું મોટું કરીને પાછા વળી જશે. હા, બધા ચશ્મા પહેર્યા શિવરાજપુર બીચ જવાનું. અમારે તો નસીબમાં શિવરાજપુર બીચ જ નહીં. ગયા વર્ષે અમે ત્યારે બી એવું હતું કે અંડર રિનોવેશન હતું કે 3 મહિના માટે બંધ છે, અને આજે કદાચ તો મારું સારું બંધ છે. 1 તારીખ પછી ખુલશે એવું કહે છે. પણ કયા મહિનાની 1 તારીખ એ નક્કી નથી. દરેક મહિનામાં પહેલી તો આવે જ છે. આપણે થોડું 1 તારીખે જોવા આવવાનું કામ ખોટું. તો ગાઈસ અમારે તો જો નાગેશ્વર દર્શન કરવા ગયા તો ત્યાં બી બહુ જ ભીડ હતી. આમ આ સુધી રેકોર્ડ તોડે એવી ભીડ હતી. અને બેટ દ્વારકા જબ બાજુ નીકળે તો ગાડીઓ જ ગાડીઓ દેખાય. એટલે હતા ને શિવરાજપુર બીચ છે. શિવરાજપુર બીચ આવે ને લોક મારી દીધું છે. છોકરા દોડાય લાગે છે કે ભગવાન એમ કીધું છોકરો દોડાય દર્શન કરીને આરામ કર બેટા, તું આરામ કર. સાંજે તને હું મારા દરિયાન કાંઠે બેહવા લઈ જાય. ભડકેશ્વર મહાદેવમાં જવાનું છે આપણે. એ સાંજે આપણે જઈશું. અત્યારે થોડીક વાર તમારે આરામ કરો. રૂકમણીમાં લઈ લો. 4 તો વાગે આવે. તમે કઈ આરામ ના કરો. બંછો જશું ને લ્યા મારા તીરો મોનો મારી વાત બંછો. તો ગાઈસ શિવરાજપુર બીચ આવ્યા હતા ફરવા માટે, પણ મેર ના પડે. એટલે આ જુઓ આ કામ થાય અહીંયા. જુઓ આ જુઓ. હા હા બસ જો તો મસ્ત થઈ ગયું ને. ક્લિયર બહુ મસ્ત આવે છે. તો ગાઈસ મસ્ત કેટલું શાંત વાતાવરણ છે. આનાથી શાંત વાતાવરણ ગીરની અંદર હતો. તો ફાઇનલ ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા હતા ભડકેશ્વર મહાદેવ દ્વારકાની અંદર, અને તડકો બહુ જ પડી રહ્યો છે એટલે આમ મજા નથી આવતી. આમ ઓવરઓલ આમ સારું છે, મજા આવે એવું છે, પણ તડકો જો ઓછો હોત ને તો ઓર મજા આવી જાય. પથ્થરો ઉભો રહે છે જો. મજા આવી જાય ને તો પછી રસ પડશે નહીં. બીક લાગે હતું એન્ડ માસા તો દરિયાના મોજા બહુ જ જોરદાર ઉછળી રહ્યા છે. એ અથડાય પહેલાં જે બેગ પાણી જેવું આગળ હોય ને પાછો એટલે સ્લો થઈ જાય છે. એ પાછું આવે ને સાંજના ટાઈમ મજા આવે. જો આ બોલાવે હવે શું છે? હા બધા તડકાના લીધે એક બાજુ ઊભા થઈ ગયા છે. એમ
અને આ તો ચશ્મા લઈને મજા લઈ રહ્યા છે મોનિકા. ઠંડા પવનની મજા લઈ રહ્યા છે. અને મોનિકા વિડીયો ઉતારે છે, ફોટો પાડે છે, ખાલી કહી દે છે. હા, વિડીયો ઉતારે છે, ફોટો પાડે છે, વિડીયો કોલ કરે છે કોઈના. તો ગાઈઝ અહીંયા આ લોકો ચંપલ મૂક્યા હતા. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આ બાજુ મહિલાઓએ મૂકવા. અહીંયા મહિલાઓએ મૂકવા, ખબર છે ને તમને? હા, એ લખ્યું છે. અહીંયા લખ્યું મહિલાઓએ મૂકવાનું. તમે અહીંયા ચંપલ મૂકવા થોડીને ચાલતું હશે. મારે તો પેલી બાજુ હતા, પુરુષ બાજુ હતા. શું ના ઘણી બધી મહિલાઓ અહીંયા મૂક્યા હતા, તો એ મહિલાઓએ જોડે એમની હવે જો ફોટો સેશન પૂરું થતું નથી એમનું. અને તો ગાઈઝ અહીંયા ફોટોશૂટ ચાલતું હતું ને, રાજકોટથી ફોલોઅર્સ આવ્યા છે, મળે છે. અને ના ભાઈ તો આપણે ગુજરાતીનો ચા જોઈ નહીં કે લાઈનમાં બેસી ગયા નહીં. આ પેલે પંગત નથી જમવાની, તો તમારા માટે ચા લઈને આવી જશે. પણ મોનિકાને એટલો તો વિશ્વાસ છે કે મારા વાળો તો લઈને આવવાનો જ છે. આ મારો પાડો લઈને આવશે, આ મારો પાડો લઈને આવશે. પેલું કોનવું જો કે મસ્ત ગાડીઓ દેખાય છે. શું કરે છે? મોનિકા ખાવું છે. અહીંયા બેસી ગયા છે ચાય પીવા માટે. ચાય મિત્રો ભેગા થયા. હા, તે પહેરે છે ને બેટા ચશ્મા. અહીંયા કોઈ બી જગ્યાએ એવું ના હોય. બોટલ મળે તો આપણે મોટી દુકાન જોઈએ ને, ત્યાંથી લઈ ધૂના થઈ ગયા. ધૂના નાની દુકાન. કાલ તો તું કે એ જૂના થઈ જાય, શું કરવાનું? જૂનું થઈ જાય એટલે નવું લાવવાનું. મમ્મી જૂની થઈ ગઈ. લાવી છે, બોલ. મમ્મીની વાત કર. બોલ શું કરવું છે? તો ચશ્મા નવા લેવા, મમ્મી નવી લઈ દઈએ. એટલો હોશિયાર ચેપ્ટર બદલ શબ્દો જ નહીં બદલે. એ બદલશે જ નહીં, એનો ટોપિક જ નહીં બદલે. હા, તો ભાઈ બીચ ઉપર આવ્યા હોઈએ અને આ વસ્તુ ના ખાઈએ ને તો લેડીઝોને મજા ના આવે એમ. એટલે ફરમાઈશ હતી તો આવી ગયા છે. જો ચાચા કેટલો મસ્ત કટિંગ કરી રહ્યા છે. અને અત્યારના ટાઈમે મેંગો, કેરી. મોનિકા તો કહેવાય જ ને મેંગો. હા, કાચી મેંગો વાંધો નહીં, એ પાકી મેંગોનો પ્રોબ્લેમ છે. એવું છે. મીડિયમ જોરદાર બધું લઈને આવ્યા છે ચાચા. તો शाम के 4 बंद हो जाता है, कोई नहीं. मंदिर की आरती हो गई थी कल से कल. डेवलप नहीं हुआ ऐसा, पहले मुझे बना नहीं है, बीच बना बाहर के लोगों को दिखने नहीं देती है. ओके, ऐसा है. કર્યું ગાઈસ. અમે લોકો અત્યારે ખાઈ રહ્યા હતા ચણા જોર કચોર જે હોય એ ગરમ છે શોર્ટમાં, પણ છે ઠંડા. અને એક ડીશ આખી અલગ આપી દીધી નેપાળી. એના ભાઈ એમના ઘરવાળા જોયું કે બીજું ખાવા માંડી છે. કારણ કે બોડી બનતી નહીં, ના બોડી બને ને ભાઈ એમાં. ચના ચોર નહીં, મોર્નિંગ ચોર ગરમ છે. જે કેવું હોય કો પહેલા ખાવા ઉપર કોન્સન્ટ્રેટ તો હવે પતી જાય. ખોટું જ છે આ બધું.